12 મહિના થઈ ગયા છે, પૈસા લે કર્યા છે, પણ કોઈ દાડે એમ નહીં કીધું શેઠ હિસાબ કરો. 75 પેલના ને આ જમા છે પછી ને 50 દેવા બાકી રહેશે રેડી. જાવું પડશે ને હવે રવાના કરવા છે. એવા ભાજીયા મળ્યા છે ને કે ભૂખ ભેગા કરી. આ તારી મને કે કપાહ વાવવો છે. પોર શિકર ચેવું બિયારણ વવરાયું ને હવને ધોળું રૂ આવે, મારે કાળું મસાયું. બોલો કોઈએ ના લીધું. મને શીખવાડે એવા ભાજીયા છે. અત્યારે હિસાબ કરવા જાવું છે ને એને કેવું છે કે હવે ચક બીજે ગોતી લ્યો. આ ભાજીયા છે કે અમારો શેઠ છે અહીંયા એનો ભાજીયો છે કે ખબર જ પડતી નહીં. હે હે ચમલે હોજો અતારમાં તો શું કરું? એટલે શું કરો? આ શેતર બધા નવરાશા અહીંયા ઓલી કલટી હાંકવાની છે. આ કાય છે મોટા મેલ ને બખોળો. એટલે હમણાં શેઠ આવશે બખોળા ઉડાડશે. પણ શું હમણાં કાયમ કેટલું કામલું દાડો છે? શેઠ ને ધંધો શું દાડો ઉગને આવતા બસ બોલ કરે આખો દાડો. એટલે પણ બોલે તારી એના ભાજીયા આપણે શેતર નવરાશ આવે ઓલે કટર હાંકવાનું, કલટી મારવાની, શેડવાના. એટલે મોટા ચેવો તાપ પડે છે. આવા તાપ ને ચિયો ટ્રેક્ટર હાકે હાથ નું આકાશ અહીં તો. હારું લે તને આવડે છે, મને કઈ આવડતું નહીં. શેઠ ને ધંધો શું દાડો ઉગને ત્યાંથી ને આવે આખો દાડો બોલ કરે. એ ઉછ ઓલું શેરું ભર્યું તે એટલે મોટા ઘડી શેર બુરો એના કરતા શેઠ ને કે તાર ફેન્સિંગ કરાવી છે. વાત જ પૂરી. પૈસા અહીંયા આપણે ચાલવા. હા તો શેઠ આવે તો ક્યાંથી ભરું? તું કહે દે ને. હા તો હું કહીશ. તો શું કરવું છે? ટ્રેક્ટર હાંકવું છે કે લેવા? હા જ મોડો આખો પોડા ડીઝલ નહીં ટ્રેક્ટરમાં લેતા આવ ડીઝલ શેઠ કર. કરે છે. હા રોહિત કરા સર. હા શેઠ કરી છે કોણ શેઠ છે? એટલે મેં કીધું હમણાં હવારમાં બોલે ને દાડો બગાડે એના કરતા કીધું કામ પડ્યું પૂરું કરા પડું આપણે. એને તને તો હુઈ રે. સારું લે. હા જે કરશે બીજું શું? હું એ હુઈ દઉં કડીક. સવારના 10 વાગ્યા છે ને મજા છે. બોલો ઉઠે લ્યા. અલા તને કીધું તો ખરી ભોણા કે હુઈ રે છે શું આખો તો જગડ કરે છે એમ જા છો. અલ્યા ઝાંસાની વહુ આમ ઉઠામ તાચમ કોણ છે? શેઠ તમે ચમ અત્યારમાં મજા છો? થાચ તેમાં રાતે ટ્રેક્ટર આપતો તો ને એટલે છમા આચું આ બંધ તો છેડવાનું એમાં ચા હાંકવાનું હતું. તારે બાએ કીધું તને હાંકવાનું. પણ શેતર નવરું પડી મેં છેડી રાખું. ગડિયો ચાજો શું ગડિયું મોટો મોટો ચાક હશે. હે હશે તો થાય છે. આ હું જોન શેઠ શું તમે ભાળતા નહીં? અલ્યા પણ ખાટલા ને છે કોણ ભાળે? એ ભયા હા ઉઠ સાહેબ નરધન તો કરી રહ્યા છે ને તો હજી મજા છે. બોલો અલા શેઠ મો આના ચાર નો ખુરશું કામ છે. જાત હારો કે હુઈ જો તમે તાર કે તમ તાર હુઈ રહેજો બરોબર. ખાલી અત્યારે મારા પાસે બે ઘડી વાત કરી લો પછી હુઈ જ રહેજો. હા બોલો. આ લઈને આયા છે હિસાબ કિતાબ તમારું. હા બોલો. ચમચમ છે શું ચમચમ છે? 50,000 રૂપિયા ઉભા રહે હરા. એવું? ઓય તમે અસલ વધા પડીને મથ્યા છો ને એટલે તમારે ખૂબ મળ્યું છે, મને ખૂબ મળ્યું છે ને 50,000 તમારા વધે હરા. એટલે શેઠ ઘણા મથ્યા પણ તમારી જમીન એવી લુખી છે ને કઈ પાકતું જ નહીં ગમે. એટલે તમે લુખાશો. તમે કાલી ને પમદાર ને ઉલદાર ખાતર ભરાયું છે માય. આયન હું કહું રો એટલે કીધું ઓલે શેતર નવરા છે કીધું ઓલે કલટી આકો પણ કે માનતા જ નહીં. ના હા ઈ તો એને આચી પરી. હા એની મજૂરી હું આલીશ પરી બરોબર. અને તમને હું છૂટા કરું હરો. મારે ભાજીયા રાખવા જ નથી. ના શેઠ એવું ના કરાય. પણ જરૂર નથી. અલા શેઠ તમારે કામ કોણ કરશે? આંકડે આલી ઉપર મેં તો. આપણે રાખો બરો. પણ હવે શેઠ આ બેન મેં મેલ્યા હતા ભાગ રાખવા પણ હાલ ત્યાં શેઠ થાય એવું નહીં ભાજીયાનો. હે ત્યાં ભાગ શેઠ થતો નહીં અમારે. ભાગ હા ભાગ ચાહે તમારો ઓરમાં હોય તો કહો ને હવે અમે તો ચા તમે ના રાખો ચાહે ભાગ શેઠ ના થાય તો બીજું શું કરે તારે? હવે ઉપર લીધો ક્યાંથી વળાવવાનો? ચમ ભયા આ ઉમરે હાથે મથો હરા. પગે ના મથાય ને એટલે હાથે મથું છું. એટલે એમ નથી કેતો. હા ભાજીયા રાખો પર એમ કહું છું. ભાજીયાની તો કોશિશ ઘણી કરી પણ રેવા કોઈ તૈયાર નથી થતું. એવું છે? હવે મારા સ્વભાવની તને ખબર છે ને, ભાગ મથાઈને મારી નાખું. અને નેહાકણો પાછો ઈ તો છે પણ હવે હું શું કહું છું, હા ભાજીઓ કેવરાય બરોબર. ઈ કઈ મશીન ના કેવરાય. એને એની રીતે મથવા જેવો પડે. તમે તો માથે જઈને ઓલા માજા ભળદ ને વિહમો ના હોય ને એમ ભાજીયામાં ચડી દો છો બચારો. ચાથી ભાજીયો રે કોમ તો કરાવવું પડે ને ભાજીયા પાસે. પણ આ પણ ઈ તો તારે એને વિહમો હોય. ઈ એને શરીર છે કઈ મશીન નથી. હારું તારી પાસે કોઈ ધ્યાનમાં આવે ને તો કે દે મને. તો હારું હું હારા ભાજીયા હશે તો કહીશ. હારું બરોબર. તો હાથે મથવા છે. હારું હે ગરમી છે એટલે હા ના સડી જાય પાછો. એ તો સડશે તો ઉતારશે કરો. મળી જશે.
શું મળી જશે હારામ હારો તમને મારાથી હારામ હારો શેઠ એક મળી જશે એમ આવ એક ઠકડે છે અને ભાજ્યા જોવે જ છે. અલા હું તો કહું શેઠ તમે હારા છો અમારે ત્યાં જાવું જ નહીં. તમે હારા નથી ને બરોબર. આટલા મથા તો શેઠ તમારે તો કોઈ ગણ જ નહીં. હું તો કહું તમારે છે ને જમી વેચી મરાય એના કરતા ઓલો મિનરલ પાણીનો પ્લાન્ટ લાખો પરો. એટલે તું મને શીખડાઈશ. આ તો તમારે આ તું 2 વર્ષથી શીખવાડે રે મને એમાં તો ગુડિયા ભેર થઈ ગયો. અલા શેઠ અમે તમારી એ ભાગરા છે ને તાના તો નર્ધન થઈ જાય નર્ધન ખાવાના ફાફા હોય. તમે તો ખાડામાં હતા પણ અમને ખાડામાં તાર લાગ્યા. શું ઓય કઈ મળ્યું જ નહીં અમને. ઓય એ તો ખબર છે મને. હું શું કહું છું હા 50,000 ઉભા રહે હારા બરોબર. હા એ ભાગ રાશિને ઉપર કરીને મારા પૈસા આલજો એટલે આપણે થઈ જાય 0-0 બરોબર. અને તમને એમ ભાગ રખાવું પડે. હા તમે તાર ભાગ રખાવરાવો ઉપાડ લેવરાવો 50,000 હાલે તો તમે તાર લઈ લેજો. હા રેડી. હાથી હેડો તમે તાર ભાદરા દેડો છે એમાં મોડું કરવું જ નથી ને. હેડો હેડો મજૂરીમાં ટ્રેક્ટર નહીં. આ 50 થી કાપી લેજો. 50 બાત નહીં આપણે લબાસો લ્યા. પણ પેલા ભાગ તો રાખ. હેડો ભાગ કે થાવા જે પત લઈ હા હેડ ભયા હવ ચમા લેબડો કપાયો પરો. કપાયો નથી, હા વાવાઝોડામાં પડી ગયો તો. એવું છે એમ ને. હવે પછી પડ્યો એટલે હુકાઈ ગયો ને. હા. આપણે ઓલા મણોબા મરી ગયા ને તાર લકડા આલ્યા હતા. એવું એમ. હવે હળગા બામ બાપડા સેવામ તો આપણે આગળ વાંસો ગોત્યો કે ને ભાજ્યો બાજ્યો ક્યાં જડ્યો. હે તો કામ થઈ ગયું તારે. એમ હવે કોણ છે? આ રહ્યા જો 3 દણા છે બહુટાના ભળધ જેવા કામ કરે એવા. દેખાવમાં બળદ જેવા જ લાગે છે. એટલે આ મથે છે ને તી વધે ગંધ. એમ હવે જબર છે મારે હતા ઈરાય ભાજીયા છે લે તને દઈણા જેવી વાત કરું પડી. તો ચમ હું ભદ્રાબા આવ્યો છે. ના ના હા મારી જમીન હતી કે ને હમ? ઈ મેં શેઠિયા આલી પડી. એવું છે એમ. હવે હું જમીન વગર તો ઈન ચા રાખું હા તો રેડી. એટલે મેં કીધું તું ભાજીયા ગોતતો તો અમે ભાગ રાખ્યો ને આ નહીં માથાના વાળ લે ને હમ. એટલા તો લેણું હતું માથે. અમે અહીંયાના ભાગ રાખ્યો અત્યારે રામના રાજ. એવું હોય વાવાઝોડામાં 4 બંડલ ઉડી ગયા પૈસા ને એટલું કમાઈને આલ્યું મને એને. શું વાત કરે? હોય સારું કર્યું મારી પાસે નતો નકર મારે ઉડી જશે. પણ તું આઈને રાશીશ ને હા. તો હવે તારે બંડલે બંડલ. એમ વાવ હા તો રાશી લઉં. હા કમાઈશ બંડલ ને પગમાં છે હારા સંડલ. ઉપાડ નું કેમ છે? ઉપાડ આલવો પડશે. કેટલો? 50,000 રૂપિયા. 50,000 એમ ને. ખાવા ખર્ચે અલગ હો. ઓય ઈ તો હોય દામે. અહીં તો હાલ છોરી ચોથો ભાગ ચોથો ને. હોય હા તો રેડી પાકું ને પાકું. રેડી ભાઈ. રેડી. હે રેડી ગड्ढा પસ કેતો નહીં પાછો. ના રેડી તમે તાર 50,000 ઉપાડ ને મહિને ખાવા ખર્ચી. હારું અને આભળ્યો હમ ઈ 50 તારે બારોબાર મને આલવાના છે. આ નામ ગડો છે. ગડ્ડો મારા હારા નામે ગડો છે પાછો. મને ખબર છે. હા ઓય તો તમારે જોડી જામ છે પાછું. જામ છે. ના રેડી. જોઈ આવો જમીન બમીન. હા તો રેડી જોઈએ. અને આ જમી બતાવો ચેટલી છે ને શું વાવવાનું છે હેડો ચર્ચા કરો. હાથ બહુ ટાવા છે. સારું હે? હું શું કહું છું તમે જમીન જોઈ રહો હમ. એટલે હું શેધાનીએ જઈને આવતો રહું સાહનું કઈને આવતો રહું ત્યાં સુધી 50 તિયર રાખું. અહીં પડ્યા માર પાસે હો? તિજોરી. હારું હો હો. આલુ તને હમણાં હેડો આલ્યા. હેડો ગड्ढा જમીન. સારું હા હારો કહું ચાલે. તમારા હારાનું નામ ગડ્ડો છે ને. ગડો જ કઈ છે. જોઈ ગોડા. ગોડો ને ગડ્ડો. આ ઈ ગડો. હા મારા હારા નામ છે ને એટલે મને ભૂલી જવાય છે બેલ્યો. જો આપણે આજથી લઈ હા અને હામાં ઉધી આ આપણી નથી ઉલી બાજની આપણી. બરાબર. સમજો? હવે હું શું કહેતો ખબર છે હા આ કાપલું તમારું છે ને આ નહીં આપણું, તો આ તો પાડોશીનું છે. હા વઢેલા છે પાછા અહીં કને તમે. તો આપણે આપણામાં જવા જો ને અહીં શું કેમ આવ્યા છો? એ તો ખાલી તમને બતાવવા આવ્યો, અહીંથી જોઈ લો ને પડું. હા મેરી આપણે. હા હા રેડી. આ ઓલું કાપલું રહ્યું ને હા એમાં તમે શું કરો ખબર છે? ધાણા વાળી નાખો આખે આખા. ધોણા. હા અને કોરે કોરે ટમાટા. ટમાટર. સિંગ આવ્યું હોય તો સિંગ વરહાળ વાવવાની. વરહળ. અમે આખી જિંદગી ખેતી કરી છે, ભાગ જ રાખ્યો છે. અમે કાંઈ એમ તમે હેડશો ને રૂપિયાના ઢગે ઢગ કરીએ છીએ. એવું કરી. હા આ શેઠ મેલવાયો ને હા એના ઘરે ખાવાય નતું અને અમે જેવો ભાગ રાખ્યો ને અત્યારે રામના રાજ છે. લોટે જવા ડિફેન્ડર લઈને જાય છે. એવું એમ? હા તો હું તો હેલિકોપ્ટર માંથી જઈશ ને. હેલિકોપ્ટર. કપ્ટર. હા અને અમન તમે રાખશો ને તો તમે હોનાના કુકરમાં શાક વગાડશો ગવાર ફળીનું. એવું એમ? હા મને તો સોધીના કુકર નો વિચાર નતો પડ્યો. ના ના અમન રાખવાનું. હું શું કહું છું હા? ઓલું કાપલું રહ્યું ને હમ? એમાં તમે શું વાવો ખબર છે? હમ? ઘઉં.
અત્યારે ઘઉં થોડા થાય. હા એટલે અમે પકવી ના લો તમને બોરીએ બોર્યું. અલા શેઠ કોઈ ના કરે ને એવું આપણે કરવાનું. કોઈ ના કરે ને એવું હારાય કરે છે. આ તો બધું અલગ કરે એવું લાગે છે મને. ઓય 50 લેવા આવ્યો. હે તિજોરી પડ્યા છે તાર ભાભીને કહું હમણાં હાલે. હે હોય શાંતિ રાખ થોડી આ ચર્ચા કરે રાખો. ભરવા દાવા તા. હા તો હાલું ભરે. પછી આ તમારો નેસડું કાપલી રહ્યું ને હા એમાં તમે બટાકા મસ્ત થશે. બટાકા એક નંબર થાય બોલો. દુનિયાનો. પણ ઈ કાપલું છે મારા બાનું છે આપણું આટલું જ છે હા હા એમાં કુ બટાકા કરો પર એમ હાવ બટાકા જેવો થઈ દીશ તું કરી પર. અત્યારે બટાકા હારાય તો તર ના કરે ઈ આ કોઈ ના કરે ઈ આ કરે છે. અલા ફુવારા શેઠ, નથી હો ભાઈ ફુવારા નથી. અમે તણે કુંવારા સા ફુવારાની કોઈ જરૂર નહીં પાવડા પાણી વાળશો. હા મજબૂત ભાજી આલ્યા હોજ ને હેડ તને ઉપાડ હાલું નું ઉપાડીએ ના ઉપાડીએ ના હાલું ને તને 50 હાલું. હે શેઠ હા આ કોણ શેઠ કરી આ તો શી કરવા કરાય જ નહીં પેલું કટર મારવું કટર પડે. મારવું પડે ફોટું યાર. આ તું તો દાખલા પડે બધે. પણ હળેલા આપણું નથી આપણું ઓલું છે હા તો એમાં તમે તવી મારી છે અને પોડું આટલા તમે ઢોરો રાખો છો હે ડેડા જેવા થઈ રહેશે 7 લાખો કે ને હા આવા ઢોરા હોય તમે ખેતરમાં રહો છો કે સિટીમાં નહીં રહેતા આટલી સાર છે અને આ ઢોરા ડેડા જેવા થઈ રહ્યા 7 લાખો કામ 7 લાખો તો આમ તાજા માજા થાય તમારા જેવા. પણ મારા નથી આપણા દુશ્મન ના છે એવું એમ હોય અહીંયા સાઈડ નાખવા જવું હું ના ના એ ના થાય આપણા ઘરના ઢોરાનું કરવાનું તો ભડું આવ ના હોય હા તમે જમીન જાગીરદાર છો જમીનના ધણી છો ફિનિશિંગ વાટ કરો અને આ ખેતરમાં ઉગડા હોય ખેતરમાં ઉગડા ના હોય સાઈડમાં કરે અને ફિનિશિંગ વાડ કરો ફિનિશિંગ વાડ પણ આપણું ખેતર હોય તો કરું ફિનિશિંગ ભાઈ આપણું ઓલ બાદ છે ને હા જોતા આવશો હું હેડો હેડો આપણા મેડમ તાર આયુ માથાકૂટ કરો કોકના ખેતરમાં હા જીઓ પરહાડી છે ખોટું હેડ તો ભેગો હેડ આવું છું. ચર્ચા કરો ત્રણ દાડા આઈને ભરોસે ઢોરે મેં લીધો તો મારા ત્રણ મારી નાખી તને આજ ઢોરાની સલાહ વાલે છે. વાહ ગડા જો ગધાજી આપણું આર્યું હો અલ્યા ગધાજી ની એ ગડાજી ગડાજી હા આ તો આર્યું ખેતર આપણું અને આમાં હવે જે કરવાનું એ આમાં કરવાનું અલ્યા એ આ ઝાર ના વવાય ના અતારી અલા રત્કાબાજી છે તું એ શું હા આઈ રજકા બાજરી આ વરહાળ ને ના વવાય અતારી તો તમે દૂધી કરો ને એક નંબર ઉત્પાદન સુધી ના કરાય તો આ હમું કરીને બંટી વાહ વરી હરાડી ચાલે હા બંટી 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 ફંટી આ હવે તો ચા ઉગે અલ્યા બંટી કોઈ કરતું નહીં તમે કરો ને તો ભાવ આવે તોડી નાખે એવા ખેતરમાં ઉગે બંટી આમાં ઉવે ઉગે હોદે કાંધ ઉગે ઓલે બંટીમાં ફંટી ના વેસવર આવે હા ઈ તો જાળવી જાળવીને વળી કામ કરવાનું. આ તો બીજું હવે કો હવે જે રીતનું કરવાનું હોય ઓલા ઓસડા ભાગમાં શું આવે ખબર છે હા. સફરજન ગડા હા થોડુંક માપે હાથ ને તમારે માપનું રે ઓલા ને ડેમો સડશે પરો. તમારે 50 મળે જ બઈશ ને પણ તું હમણાં બધું ખવડાવે મને એવું લાગે. સારું એ શેઠ ટ્રેક્ટર ક્યાં છે એનો તમારે છેડવું છે મોડું થાય ટ્રેક્ટર ચો ઘરનું છે તો એ તો લાવવું પડશે તો નવું લાવો ને શેઠ ના થાય કે પારકા ટ્રેક્ટર સર કઈ ઘરનું ટ્રેક્ટર જોવે સાધન અત્યાર સુધી મેં કરી છે ને ચેમ ના થાય પણ એ પારકા હારું ના છે ઘરનું ટ્રેક્ટર હોય ને મન ફાવે છેડો ગમે માકો એમ હા નવું લાવરું નવું લાવવાનું લાઈ જે કે હારાત લાઈ જે ડિમાન્ડ છે ઈ એની ને ડિમાન્ડ જ કરી નાખે ને પૂરી આપણે બીજું શું હોય ડિપોઝિટ થોડીક ભરજો આપણી અને 100 મહિને હપ્તો ભરવો છે ને. હા પેલું નવું ટ્રેક્ટર લઈ આવા અને પછી ખેતી કરવાનું ચાલુ કરા આપણે તમે તાર તમાર ડોશીના માથડી રીક ને માથડી વેચી અને કેશ ભરીને લાવો ત્યાં જીવતો છે માથડી ચા હોય. અલ્યા ઓલી સુડ્યું સુડ્યો નથી પહેરતી તો કટલા પડ્યા પા 2 કિલો આઈ વેસી માં આપણે કેશ માં જ લાવી દે એટલે આપણે શું વ્યાજ ના ભરવું પડે એમ હોય અને નેસાડા ભાગમાં પાણી ભરાય છે ને આ તમારું નેસાડો અહીંયા પાણી ભરાય છે ને એ તો ઓસાડું છે ને એની બાજુમાં રહી એ ને સાડું આપણું નહીં આપણું નહીં એમ ને તો ઓલું ઓસાડું રહ્યું ને એમાં ઘોડા દેરું કરી લાગે તો એમાં સફરજન નતો વાવવાનો કીધું ઈ તો આમાં 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 હા અને આમાં આપણે ઘોડા દેરું અત્યારે ઘોડા જીરું હવે અતારી ગડા હા તમારે રહેવાનું ઓઢાનું ની બધું નક્કી કરો તમે. વાવવાનું હજી બાકી વાવ્યું હોરો શેડો પસે વાવવાનું તમે કહો તમે તો શેઠ વાવશે જે વાવવું હશે. હે હળવા જ ગાડું. તો લાગે રેડી છે બધું રેડી કમ્પ્લીટ તું મને આમ થોડો ખારો માણસ લાગે છે આ ગધો થોડો ભોંડો લાગે છે મને ગાંડો હે ગડો જ. અલ્યા ગડો હો પારું એ ગડો અચ્છા ભૂલ થઈ ગઈ તો હારી સલાહ આલ કો કે મને બધું આમ સકર બકર તેવું લાગે હારું શેઠ આપણે શરૂઆત અહીંયાથી કરે હમ પેલ તો અમારે એવા ટાળી જોશો પત્ર ને બધું લાવી આલતું એમ હોવ જ નહીં અને એક નવું ટ્રેક્ટર લાવો ટ્રેક્ટર હવ તંત્ર મૂકે એમ જ કરવાનું જીસીબી લાવી જીસીબી છે ખોદવાનું આપણે હે છેડવાનું આપણે હા તો રેડી રેડી પચાસ આલુ હેઠ હેઠ. ડન ને ડન મસ્ત હે ડેમ ને હવ ભાજ્યા રેડી ને એક નંબર સારું. હું લેતો આવું તિજોરીમાંથી
પણ ઢાળ્યો હેડો અહીંયા જા પછી ઘરનું તો પૂછે છે રહેવાનું છે ટાળ્યું છે તો કે કીધું મેં પત્રનું કીધું લાયા લે પત્ર તમે થોડાક હળવા બોલો અને હળવા રહો. અત્યારે ઈ સફરજન તારે બાયા કર્યા તા, આ સફરજન થાય મેં કીધું હારું હારું વાવાનું કોણ ભાવ આવે હું તો વળી કાંઈક વધારે ઉપાડ આલે ને વધારે ઉપાડ આ આલે. વરહાળાનું શું વાવાનું હોય અમે શું વાવી દઉં તમારી અહીંયા? ભાગ રાખો જિંદગીથી કે ભાગ રાખો હમી. અત્યારે ઈ મગફળી ને એવું બધું વાવો. વરહાળાનું મગફળી હોય ઓય બીજું શું કહેવાનું? ઢોરા હારું રતકા બાજરી કરવાની, મગફળી વાવો, કપાસ વાવો, રેડી આવું બધું વાવો. હમણાં એરંડા વાવવાના આવશે શેઠ પહેલી વાર તમારી એ ભાગ જ રાખ્યો અમે તો કોલસાની ખાણીમાં હતા એટલે તો મેં છૂટા કર્યા છે. એ તો શિક્ષા હવે આ શિક્ષા બરાબર. હારું અને લાવવાનું ટ્રેક્ટર ને વેસાવો પર કરલે ને બધા મને નર્ધન કર્યો કરો પરો હોય નહીં. તળિયા ઝાટક કરી નાખવાના તમે જુઓ એ, દોશી ઉધી એ. બેસવરાવું લે તારે લાવ્યું ટ્રેક્ટર આ ઢીકો અટકાઈ ગયો. યા જા હવે તું ગાયો ગા શેડતો આય જા. ચા આવડે છે મને તો તું તો કહેતો તો ટ્રેક્ટર લઈ આલો કે હારી શેડ થાય. એટલે ઘરનું ટ્રેક્ટર હોય તો ડીઝલ ને પતી જાય એમ કલાકના પૈસા ના આલવા પડે આ તો તમારે ડ્રાઈવર રાખવો પડશે હં? હવે ઓલા ગેડર નથી આવડતું. બેહદનનું શેઠ ના કહેવાનું હોય ગેડો નહીં ગડો હા ઈ ગડ્ડો 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 જ કીધો હે. હા શું હતું કહો આ ટ્રેક્ટર તને નથી આવડતું ચને આવડે ટ્રેક્ટર ત્રણેયમાંથી એકય નથી આવડતું તો પછી મંગાવ્યું છે ડ્રાઈવર રાખજો તમે તો પછી આ 12-12મો શેડ આવતો રેડું નતું. અલ્યા પણ શેડ પારકું ટ્રેક્ટર શેડ હારી ના કરે આ ઘરનું હોય ને તો આપણે ડીઝલમાં પતી જાય તો ડ્રાઈવરનો પગાર કોણ આલશે? શેઠ જ હાલે બીજું કોણ હાલે હેડો. એ ગાબુડાની ડાળે ચીકુ ડોલતા. શેઠ હમ પોટકો તાણવા એક બાઇક લાયેલો ને હા? ઉપડતું નહીં અમારા સાહેબ તમે ખૂબ વાંચો અંદર સાર ખૂબ વાર છે હા હવાર પોટકે પણ ખાલી તમે આ નવું બાઇક લાયેલો મને સેકન્ડમાં લાવશો ને તો સાલ છે ખાલી બાઇક લાયેલો એટલે આપણે પોટકા તાણવા થાય કરી હવે હોવે લાવી દઉં. રેડી હો સેકન્ડમાં લાવશો તો સાલ છે ના ના વાંધો નહીં, નવું જ લાવું ને. જેમ ના સેકન્ડમાં લાવજો નવું તમને મોંઘું પડશે હમણાં આપણે ટ્રેક્ટર લાવ્યું છે એટલે તમને વળી વાર પડશે ચીડી ઓલું ટોલું બનાવતી ક્યારે હવે ટોલી ચેડે બનાવતું પડે એટલે પોટકા હારા રહે હા ઈ પાસે બનાવશે ફરી. આ પેલું બાઇક લાવો હા શેઠ હા ઓલા ડ્રાઈવરને કોણ ટ્રેક્ટરના શેડ નહીં હારી કરતો ઉપર હાકે છે તો તમે છે ને આટું રાજા તમે કોને? આપણે કહેવાનું હોય નહીં સારું હેડો અમે સાર વાટે તો હા હા સાર હું વાટું કરું તો સાર વાટા થઈ છે હવે. લે તાર બાઈક આપણે લાવ્યું છે ને લાવ્યું ને તો તમે કણ હેન્ડ લાવ્યું. હા નવું હેન્ડ કહેતા હતા ને તમે હે નવું લાવવાનું કહેતા હતા પછી એમાં થોડા પૈસા વધારે હતા એટલે પછી મેં કીધું 2500 ભરીને લાવ્યો. રેડી રેડી હા ચાવી ચા બાઇક ની બાઈક ની લો શેઠ જો ફૂટ કતોણ થાવ. ચને આવડે બાઇક બાઈક તમારે હાંકવું પડશે હો. આવડતું નહીં ને કઈ તણે માંથી તો મંગાવ્યું છે. સાર અમે વાટશે પણ ખાલી બાઇકમાં તમે લાવજો ટ્રેક્ટરના ડ્રાઈવરને તો આવડે છે ને. ઈ તો ખબર એ નહીં હવે તમારે જોવાનું તમારે પૂછવું પડે પૂછા કરાવો ને. પણ એ ટ્રેક્ટરમાં રાશો છે એ બાઇક ના હાકે કઈ પોટકા ના તાણે ઈ તો શેતર શેડે ખાલી આ તમારે રાખવું પડશે અમે તમને સાર ઘણી વાર છે ખાલી તમારે ચા માથે ઉપાડીને લાવવા છે બાઇકમાં જ લાવવા છે ને પોટકા આમ તાર પાક કરી દે બાઈક માં મેળશે ફોટકા હો મેલ આવશે ને આ ઉતરાવશે ખાલી 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 બાઈક હાંકવાનું બસ બીજું કઈ કરવાનું નહીં જોડે પકડીને બેસજો. આવો હા સારું સારું ઓકે. રેડી હા હેડો લે ઓલા નિયર કરવાની હાડો એમ છે ચમાય તો ચો હોય લે તને તો ચા ગોત્યો છે પૂરા ઘરે નતો તું તો તો ઘરે જ શું ને મોતો. તારા ઘરની વાત કરું છું આ તો આ મારું જ ઘર છે. આઈ ચા તારું છે તાઈ તારે ઘર હોય ભાગ ભજન હોય કે ને કોણે મેં સાથે ભાગે હે હોય. શું કે હતું આ શું કે એટલે પણ તારે તો પૂડા અસલ હતું ને બધું અસલ હતું પણ તે ભાજીયા મસ્ત આલીને ગયો હતો ને ભોડા. હા હા શું કર્યું તી બે સવરાયું ઉપરું બધું. પેલા કે ટ્રેક્ટર લાવો હા તે ઘર ઉપર લોન કરી અને ટ્રેક્ટર લાવ્યું. પછી કે બાઈક લાવો ભાડા તોડવા છે. હવે એક નાનો ખાડો કરવો હતો ને કે ઘરનું જીસીબી લાવો. હા અડપ્યા તે પછી ઘર વેચીને જીસીબી લાવ્યું.
અને જીસીબી ના હપ્તા સડી જાય ને તો જીસીબી ખેંચાઈ ગયું અરે 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 અત્યારે ભાગ બોધવા આવ્યો છું હું જોઈ ખેતીમાં કાંઈ ના મળ્યું આ જો આ અડધો રોટલો પાકે ને અડધો તો નેસે પડી જાય છે ઓહો કલાડીના પૈસા નથી રહ્યા પણ ખેતીમાં તો કાંક પાછું છે ને પોડા ડ્રેગન ફ્રૂટ વાવવાનું કીધું તું હા તો મેં કીધું સારું વાવો તે બિયારણ શીખર શેંડા લઈને આવ્યા ને ફાફડા થોરું ગયા અંદર આવડા આવડા હાથાવાળા મોશો કોશો હા ગભરાઈશ નહીં તો વેળા વેળાની સાયટી બરોબર શું વેળા વેળા આ વેળા કેવાય આ વેળા છે કાલે હારો દાડો ઉગશે શીખર ચારના દાડા જ ઉગે એરા. કાલે મારી નવી કલાડીની ડબ્બો ને બધું લઈ આલીશ એમ? હો બીજા કોઈ ભાજી વાત કે છે હવે ચા રાખીશ ભાજીયા એક ભાઈબંધ છે એને કરું ને ભૂખ ભેગો સારું હશે તો કહીશ તો મળતો નહીં ઉપર પાછો સારું થયું મેં છૂટા કર્યા પરા ને હું તારા પહેલા નર્તન થઈ જોત હો ગઈ ભયા હું હાજરા બાકી છે ગોતવી પડશે ને બાયડીએ ખોઈ મેં તો